કરમસદ આણંદ મહાનગરપાલિકાના કર્મચારીઓની હડતાળ સમેટાઈ ગઈ છે। આણંદમાં ધારાસભ્ય યોગેશ પટેલના પ્રયાસોથી આ હડતાળ સમેટવામાં આવી। કરમસદ આણંદ પાલિકાના તમામ કર્મચારીઓ આજથી કામકાજે લાગી ચૂક્યા છે। આપણે જણાવી દઈએ કે ધારાસભ્યના આશ્વાસન બાદ 3 દિવસીય આંદોલન સમેટાઈ ગયું છે। પાલિકાની હડતાળ પૂરી થતા જનતાને પણ હાશકારો મળ્યો છે। યોગેશ પટેલની મધ્યસ્થીથી આણંદ પાલિકાની હડતાળ પૂર્ણ થઈ ગઈ છે। આણંદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે કોઈ મતભેદ થયો હોય, મનભેદ થયો હોય એટલે થોડુંક દિલ દુભાયું હતું, પણ એ કરમસદ આણંદ મહાનગરપાલિકાના કર્મચારીઓ પોતાની જવાબદારી સુપેરે સમજે છે। અર્થે જ્યારે કર્મચારીઓ પોતાનું યોગદાન આપી રહ્યા છે તો ક્યાંક નાની મોટી મનદુખ થયું હોય તો એ મનદુખનું અમે સમાધાન કર્યું છે અને ભવિષ્યમાં આ કરમસદ આણંદ મહાનગરપાલિકાની ટીમ એક સાથે મળીને આણંદનો સુપેરે વિકાસ કરે, લોકોની સુખ સગવડ પૂરી પાડે એ માટેના તમામ પ્રયાસો અમે કર્યા છે। માન્ય મેયરશ્રી, માન્ય ધારાસભ્યશ્રી, જિલ્લા પ્રમુખ એ લોકોએ અમને બાહેધરી આપેલ હોય, તેમજ કમિશનર સાહેબ દ્વારા પણ અમને બાહેધરી મળેલ હોય, અમે આજની હડતાલ, અમારી જે માગણીઓ હતી એમની આજની હડતાલ હવેથી સમાપ્ત અહીંયા કરીએ છીએ અને અમે આજે કામગીરીમાં જોડે જઈએ છીએ। આવેદન પત્રમાં આપ્યા મુજબની બધી જ માંગણીઓ એમણે સંતોષાઈ ખાતરી આપેલ છે, એટલે અમે આજની અમારી હડતાલ અહીંયા પૂર્ણ કરી કામ પર જોડાઈ જઈએ છીએ।